એ જામ્યો જામ્યો રે બાયો રાહડો રે જામ્યો, જામ્યો કાળિંદડીને ઘાટરુડો જામ્યો, રાધાજીને કાનાજીને, કાનાજીને રાધિકાનો નેહડો રે લાગ્યો, જામ્યો એ જામ્યો જામ્યો રે બાયો રાહડો રે જામ્યો, ધનતા તક 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 ધનતા તક તક ધનતા તક તક એક વખત કલ્પના કરો, રાતે આકાશમાં તારાઓ ઝબકી રહ્યા છે, આખા વાતાવરણની અંદર ઢોલના નાદ સંભળાય છે, કેટલાય ગરબા ક્વીન ને કિંગના ઝીણા 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 એમના સ્વરથી કોયલ કંઠી અવાજો સંભળાઈ રહ્યા છે. દરેક ગામ, જિલ્લો, દરેક શહેર, બધી જ જગ્યાએ લોકો રંગબેરંગી કપડામાં દેખાઈ રહ્યા છે. લાગે છે નવરાત્રિ આવી ગઈ હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. અંબે મામા કેટલું માનો તમે? છે કોઈ એવી માપણી છે કે જે આ માપી શકે? લોકો અલગારી શું કરવા કહે છે? 12 મહિનામાં ક્યાં ઠેકાણું ના હોય મારું એમ. આ વખતે તમે સુરતની અંદર આવી રહ્યા છો, મજા આવી? બહુ જ મજા આવી. મને તો એ વાતનો બહુ જ આનંદ છે કે સુરત મને ફરી બોલાવી રહ્યું છે. જિંદગીની અંદર અભિમાન આવે તો શું થાય? પૂરું થઈ જાય ત્યાં માણસનું કરિયર. તો શું લાગે છે કે પેલા 5-7 વર્ષની અંદર પ્રિયંકા ખેર શું હતી? દેવભાઈ એકચ્યુઅલમાં શું કરે છે? ડુ યુ રિયલી બિલીવ કે તમારામાં જેટલું ટેલેન્ટ છે એ પોઝિશન તમને મળી છે? ગરબો 3.0 આવે છે એ બનાવતા કેટલા દિવસ થયા? આ બધું શૂટ્સ થતું હોય, આમ કેટલાક લોકો હોય આવો આખા આલ્બમ ક્રિએટ કરતા હોય, તો આ મેલેડીઝ કઈ રીતે ક્રિએટ થતી હોય છે? ગરબો 1 ને 2 નો લોકોને બહુ સારો પ્રતિસાદ મળ્યો. 3 માં એવું શું ખાસ છે કે જે બીજાથી ડિફરન્ટ છે? જ્યારે ગરબો 3.0 બનવાનું હતું ત્યારે મને ઇન્સ્પિરેશન મને થઈ કે હું મારા ગરબા આમાં જ કેમ ન લાવું. ઓફ ધ કેમેરા કેવા છે? ઓફ ધ કેમેરા આઈ મીન શી ઇઝ અમેઝિંગ. અચ્છા, તમે લોકો આમ નવરાત્રી પતે ને પછી શું કરો આટલા સમય? મેમ ઇઝ સ્ટ્રિક્ટ બહુ. તો 8 વર્ષ પછી પણ હું સાઉન્ડ ચેન્જ લાવી શકું છું અને મને વિશ્વાસ છે કે 70 વર્ષ પછી પણ હું સાઉન્ડ ચેન્જ લાવતી હોઈશ. મારી એવી ઈચ્છા છે ને ગરબો 50 પણ આવે અને જો માતાજી મને જીવતી રાખે તો ગરબો 100 પણ આવે. અમારા જે કોરિયોગ્રાફર છે ને હી વોઝ વેરી એક્સાઇટેડ કે મેમ ડુ ઇટ. આર યુ સેટિસ્ફાઈડ વિથ યોરસેલ્ફ? એ માતાજીની કૃપા છે કે હું સુઈ જાઉં એટલે મને ઊંઘ આવી જાય. લોકો તમને ફાલ્ગુની પાઠકના નજરિયાથી જોવા મળે તો આમ એ ઇમેજિન કરો તો કેવી ફિલિંગ આવે? ફાલ્ગુની મેમ એક જ છે અને એક જ રહેશે. તમારા મતે માં એટલે શું? કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એક વખત કલ્પના કરો, રાતે આકાશમાં તારાઓ ઝબકી રહ્યા છે, આખા વાતાવરણની અંદર ઢોલના નાદ સંભળાય છે, કેટલાય ગરબા ક્વીન ને કિંગના ઝીણા 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 એમના સ્વરથી કોયલ કંઠી અવાજો સંભળાઈ રહ્યા છે. દરેક ગામ, જિલ્લો, દરેક શહેર, બધી જ જગ્યાએ લોકો રંગબેરંગી કપડામાં દેખાઈ રહ્યા છે. લાગે છે નવરાત્રિ આવી ગઈ હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. નવરાત્રિ એ કોઈ છે ને એક સાદો કોઈ એવો તહેવાર નથી, એક એવો પર્વ નથી. નવરાત્રિ એ ભક્તિ, ઉર્જા અને એકતાનો એક બહુ જ મોટો મહાપ્રસંગ છે. અને આ મહાપ્રસંગને શબ્દોમાં સેલિબ્રેટ કરવા માટે આપણી સાથે ફરીથી જોડાઈ ચૂક્યા છે. ફરીથી એટલે કે આપણે એકવાર મળી ચૂક્યા છે, પણ ફરીથી જોડાઈ ચૂક્યા છે ગુજરાતના ગરબા ક્વીન પ્રિયંકા ખેર. કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? બહુ મજામાં. હવે આ વખતે સ્પેશિયલ એવું છે કે પ્રિયંકાબેન રેકમેન્ડ કરીને એમની સાથે એક હું તમને એટલે કહું છું હમણાં કે તો ઇન્ટ્રોડક્શન હું તમને થોડુંક પછી આપું, પણ પહેલાં એક પ્રિયંકાબેન સાથે આપણે 2 મિનિટ વાત કરી લઈએ, પછી આપણે એમની સાથે જે આવ્યા છે એમને પણ મળીએ, પછી ઇન્ટ્રોડક્શન આપીએ. ઓકે પ્રિયંકાબેન, આ વખતે તમે સુરતની અંદર આવી રહ્યા છો, બરાબર? આજે આટલા સજી ધજીને આવ્યા છો, આજે કોઈ સ્પેશિયલ ઇવેન્ટ હતી? આજે અમારી નવરાત્રી રંગતાળી 2.2 એનું ગ્રાઉન્ડ પર ભૂમિ શુદ્ધિકરણ હતું, ભૂમિપૂજન હતું. અચ્છા, મજા આવી? બહુ જ મજા આવી. મને તો એ વાતનો બહુ જ આનંદ છે કે સુરત મને ફરી બોલાવી રહ્યું છે. લાસ્ટ યર વી મેટ એન્ડ વી ટોક રાઈટ કે તમને ફરી આવવાનું ગમશે સુરતમાં, અને ફરી બોલાવી લીધી મને. વેલકમ ટુ ધ સુરત. ફર્સ્ટલી એમની સાથે આવ્યા છો, નામ વિચારજો. આમ આપણે આમ જનરલી ઓળખતા ના હોય, આપણું છે ને આમ ધ્યાન હોય કે સ્ટેજ ઉપર જે વ્યક્તિ ફ્રન્ટમાં લીડ કરતો હોય ને એને આપણે જનરલી ઓળખતા હોઈએ, પણ બેકએન્ડની અંદર આપણે ઘણીવાર નામ સાંભળ્યા પણ આમ પર્સનલી ઓળખતા ના હોઈએ. લોકો અલગારી શું કરવા કહે છે? દેવભાઈ રાવલ આપણી સાથે છે. લોકો અલગારી શું કરવા કહે છે દેવભાઈ? અલગારી પહેલા તો મેં જ મારું આ નામ રાખ્યું હતું, બીકોઝ મારું જે સેકન્ડ પ્રોફેશન છે એ માઉન્ટેનરિંગ એન્ડ ટ્રાવેલિંગ એટસેટ્રા. સો વેન આઈ વોઝ ઇન 8th grade તો ત્યારથી જ મેં ખાસ બધા માઉન્ટેન્સ એન્ડ જંગલ્સ ટ્રેકિંગ મારો શોખ હતો.
તો કહેવાય કે 12 મહિનામાં ક્યાંય ઠેકાણું ના હોય મારું એમ, મ્યુઝિક એન્ડ ટ્રાવેલ. સો એક સેલ્ફ ઇન્સ્પાયર્ડ મેં મારું નામ અલગારી રાખ્યું હતું. દેન બસ બધા મને અલગારી. અચ્છા, મને સેલ્ફ રિસ્પેક્ટ ઉપરથી યાદ આવ્યું, પેલા એક મૂવીનો જોની લિવરનો ડાયલોગ તમને કદાચ યાદ હતો, આમ સેલ્ફ રિસ્પેક્ટ એમ. જો આ એક વસ્તુ છે ને બહુ જાણવા જેવી, મને બહુ ઇન્સ્પિરેશનલ લાગ્યું. ઇન્સ્પિરેશનલ એટલે કે માણસ છે ને કોઈક વખાણ કરે ને, ના ભાઈ મારું થોડું હોય એમ, એટલે માણસ અંડર એસ્ટિમેટ કરી દે પોતાની જાતને આમ. અને તમે પેલા પોતે કીધું કે મેં મારું નામ ક્રિએટ કર્યું છે. દેવભાઈ એકચ્યુઅલમાં શું કરે છે? હું અત્યારે એકચ્યુઅલમાં ઓનલી મ્યુઝિક એન્ડ કરન્ટલી મારું વર્ક ચાલી રહ્યું છે મેમ જોડે, જેમને હું પીકે કહું છું. સો અમે લોકો યુએસમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. ઓકે. અને એમની જોડે મેં મારી કરિયરની શરૂઆત એઝ અ સિંગર ચાલુ કરી હતી. ગરબા, વેડિંગ શોઝ, સંગીત. યુએસમાં અમે ખાસા એવા શોઝ કર્યા, સારા એવા શોઝ કર્યા. એન્ડ દેન પછી મારે બી ઇન્ડિયા આવવાનું થયું, એમને બી ઇન્ડિયા આવવાનું થયું. દેન પછી મેં એમની જોડે મારું વર્ક કન્ટિન્યુ રાખ્યું. અને અત્યારે એમના થકી જ સિંગિંગ તો હું પહેલાં કરતો જ હતો, પણ એમણે જ મને થોડુંક ઇન્સ્પાયર કર્યો, થોડુંક પુશ કર્યું કે ના, યુ આર ગુડ ઇન કીબોર્ડ, તું સારું વગાડે છે એમ, તો તું એમાં બી થોડુંક ઇમ્પ્રૂવ કર એન્ડ લેટ્સ મેક સમ ન્યૂ મ્યુઝિક ફોર ગરબા એન્ડ ઇન્ડી. તો યસ, તો અત્યારે ફૂલ ટાઈમ હું મેમ જોડે કામ કરી રહ્યો છું એન્ડ એઝ અ સિંગર બી છું અને એઝ અ કીબોર્ડ આર્ટિસ્ટ બી છું. અચ્છા, મ્યુઝિક પરથી યાદ આવ્યું, તમે ગરબા 3.0 લાવો છો, પેલું બીજું સારું નહોતું બન્યું? બહુ સારું બન્યું. મારી એવી ઈચ્છા છે ને ગરબો 50 પણ આવે, અને જો માતાજી મને જીવતી રાખે તો ગરબો 100 પણ આવે. એટલે આ સિરીઝ તો કન્ટિન્યુ રહેશે, કેમ કે મેં તમને પહેલાં પણ કીધું હતું, માતાજીના બ્લેસિંગ્સ છે કે મને આટલા ગરબા કંઠસ્થ એમણે કરાવ્યા છે અને નવા શબ્દો સુજાડતા જ જાય છે. એટલે ગરબો 3 તો હજુ શરૂઆત છે એવું કહી શકાય. અચ્છા, ધીસ ઇઝ જસ્ટ બિગિનિંગ. હા. અચ્છા, ગરબો 1 ને 2 નો લોકોને બહુ સારો પ્રતિસાદ મળ્યો. 3 માં એવું શું ખાસ છે કે જે બીજાથી ડિફરન્ટ છે? લોકોને શું નવું જાણવા માટે મળશે આની અંદર? ગરબો 3.0 ની અંદર મારા દ્વારા લખાયેલા માતાજી મને ઇન્સ્પાયર કરેલા શબ્દો હું લઈને આવી રહી છું. તો આની અંદર ટોટલ 6 ઓરિજિનલ ગરબા હું લાવી રહી છું, જે મેં લખ્યા છે અને ટ્યુન કમ્પોઝ કરી છે. તો ગરબો 1 અને 2 એની અંદર વધારે કલેક્શન અમે ટ્રેડિશનલ ગરબાનું રાખેલું, પણ જેમ મેં પહેલાં પણ વાત કરી છે કે મને એવું છે કે જ્યારે હું પરફોર્મ કરતી હોય ત્યારે મારા પોતાના ગીતો પણ હું પરફોર્મ કરું, એ ચાહે કોન્સર્ટ હોય કે ગરબાની ઇવેન્ટ હોય કે પછી ઇન્ડી સોંગ્સ હોય. તો જ્યારે ગરબો 3.0 બનવાનું હતું ત્યારે મને ઇન્સ્પિરેશન મને થઈ કે હું મારા ગરબા આમાં જ કેમ ન લાવું. ઘણા બધા ગરબા મારા ડાયરીમાં જ પડી રહેલા છે. મને થયું હવે મારો જે ચાહક વર્ગ છે, જે ફેન્સ છે, એ લોકોની આશાઓ વધી ગઈ છે કે તમે તમારા નવા ગરબા લાવો. તો ગરબો 3.0 ની અંદર એ નવું જોવા મળશે. અચ્છા, અંબેમામાં કેટલું માનો તમે? છે કોઈ એવી માપણી છે કે જે આ માપી શકે? માપી ન શકે, છતાં હું કહું કે આમ બહુ ડિપ્રેશન હોય, બહુ સ્ટ્રેસમાં હોય, આમ કંઈ સૂઝતું ન હોય, લખવું છે પણ પેન નથી ચાલતી, અને શબ્દો જે લખાય છે એ શબ્દોમાં કંઈ દમ નથી હોતો. અંબાજી ગયા અને માતાજીની સામે મન ખોલીને બેસી ગયા, બરાબર? તો ડુ યુ બિલીવ કે ત્યાં જઈને એવી એનર્જી તમને મળે કે જે ગરબાઓ એક પેજ પર નહોતા લખાતા એ 100 પેજ પણ લખાઈ જાય? ચોક્કસ. મારું તો હું એવું કહીશ કે મારા સુખમાં દુઃખમાં મારી આસપાસ જેટલી પણ ક્ષણ જે હું જીવું છું એ દરેકમાં જગદંબા છે. એટલે તમે જસ્ટ ગીતો લખવાની કદાચ વાત કરી, પણ મેં કીધું એમ કે મારી આસપાસની દરેક ક્ષણ, મારી સાથે જે ક્ષણ થઈ રહી છે એ દરેકમાં જગદંબા છે. તમે મેમ કીધું, પણ મને એવું લાગે કે તમે એમને ટીચર ને ગુરુ માનતા હશો, મે બી. યસ, કહી શકાય. ટીચર કહો, ગુરુ કહો, પીકે ઓફકોર્સ એક સારા ફ્રેન્ડ, રાઈટ? અને એમણે મને બહુ જ સારું એવું ગાઈડન્સ આપ્યું છે. તો મારું જે મેજર મારું ઓરિજિનલ જે વર્ક હતું તો એ હતું મ્યુઝિક કમ્પોઝિશન વેસ્ટર્ન. સો યુએસએ હતો ત્યારે હું મ્યુઝિક કમ્પોઝિશન શીખવા ગયો હતો એન્ડ મારો મેઇન સબ્જેક્ટ પિયાનો હતો. દેન ફોકમાં મને પહેલેથી સારો એવો રસ હતો અને ઓફકોર્સ હું પીકેને ઓળખતો હતો પહેલેથી. તો એમણે મને થોડુંક વધારે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું આપણા કલ્ચરને, આપણા મ્યુઝિકને, કે હાઉ ટુ ડુ મ્યુઝિક ઇન ગરબા, ઇન અવર ગુજરાતી કલ્ચર, કે આમાં કઈ રીતે કરી શકાય એમ. તો એમણે મને શીખવ્યું બી બહુ બધું છે એમ. તો અત્યારે તમે જે ગરબો 3 ની વાત કરી, તો એમાં બી
મારા દ્વારા જે ઇનપુટ્સ નાખવામાં આવે છે મ્યુઝિક અરેન્જમેન્ટના, તો એમાં બી સારો એવો હાથ મેમનો છે કે એમણે મને સારું એવું ગાઈડન્સ આપ્યું છે, અને ઓફકોર્સ મેં એમાં મ્યુઝિક આપ્યું છે એન્ડ એક્સાઇટમેન્ટ ફૂલ છે ગરબો 3 માટે. અચ્છા, તમે આટલું ઓળખો છો, ઓફ ધ કેમેરા કેવા છે? ઓફ ધ કેમેરા ઓફ ધ કેમેરા આઈ મીન શી ઇઝ અમેઝિંગ. અચ્છા, કેમેરા કરતાં પણ વધુ અમેઝિંગ? અમેઝિંગ, એક જ વર્ડ, અમેઝિંગ. અમેઝિંગ. અચ્છા, મારે છે ને એક વસ્તુ પૂછવી છે, મને ઘણા ટાઈમથી આ માઇન્ડની અંદર છે. હું પર્સનલી ઘણા લોકોને ઓળખું આ ઇન્ડસ્ટ્રીની અંદર, અને બધા પોતાની રીતે ગોસિપ્સ કરતા હોય, આ આમ છે તેમ છે. હમણાં એક મૂવી સ્ટારનું બહુ ગોસિપ આવેલું. ડુ યુ રિયલી બિલીવ કે તમારામાં જેટલું ટેલેન્ટ છે એ પોઝિશન તમને મળી છે? મને એવું લાગે છે કે અત્યારે મારી પાસે જે છે એ સરસ છે. હવે હું જે ઈચ્છું છું કે મને આ મળે, કે મને આ મળવું જોઈએ, એ મારા જો કર્મ હોય અને મારી મહેનત હોય તો એ મને મળશે જ. પણ હા, ગોસિપ થવાની, કેમ કે ઇન્ડસ્ટ્રી છે, યુ આર વર્કિંગ વિથ મેની પીપલ, યુ આર નોટ જસ્ટ વર્કિંગ અલોન, રાઈટ? તો એ બધું થવાનું, પણ એની વચ્ચે તમે તમારી શ્રદ્ધાનો દીવડો કેવી રીતે પ્રગટાવી રાખો છો ને, એ બહુ મહત્વનું છે. અને આઈ થિંક એ અત્યારે હું કરી રહી છું. અચ્છા, મેં આ એટલે પૂછ્યું કે હું એવા ઘણા સિંગરને ઓળખું કે દે આર જસ્ટ બીકોઝ ઓફ એમણે કંઈક એવું કોન્ટ્રોવર્શિયલ કર્યું છે, કે એવું કંઈ એક નેરેશન ક્રિએટ કર્યું છે કે જેના કારણે એ પોઝિશન ઉપર છે કે જ્યાં ખરેખર હોવા ન જોઈએ. બરાબર? એટલે સી આઈ બિલીવ કે જેનામાં જેટલું ટેલેન્ટ છે ને એટલું ભગવાન એમને આપતો જ હોય છે. પણ ઘણીવાર છે ને ભગવાન એવા લોકોને આગળ લઈ જાય છે કે જે લોકો ખરેખર એ પોઝિશનને લાયક ના હોય છતાં એ પોઝિશન પર પહોંચી ગયા હોય. નામ નથી લેવું કોઈનું, પણ એક સિંગલ લીટીમાં એમ કેવું હોય કે માતાજીના આ ભક્તિના અવસરને જે રીતે મોડર્નાઇઝ કરી નાખ્યો છે, માતાજીના ભક્તિના અવસરને જે રીતે ઇનકરેક્ટ રીતે ડાન્સના ફોર્મમાં લઈ ગયા છે, ગરબામાંથી, ભક્તિમાંથી, પૂજામાંથી, તો શું લાગે કે આ કલ્ચર સુટેબલ ખરું આપણા સમાજ માટે? હું એવું કહીશ કે ગરબા એ પ્યોર ગરબા છે. નવરાત્રિના 9 દિવસ સૌથી પહેલા માતાજીની આરાધનાના જ દિવસો છે. તમે ગરબી મૂકીને એની આસપાસ જ્યારે તમે ગરબા લો છો ત્યારે સૌથી પહેલા માં જગદંબા માટે તમે ગરબા લો છો. તમારામાં રહેલા તમારામાં જે આત્મા છે એ પણ પરમાત્માનો એક ભાગ છે. તો પરમાત્માને રાજી કરવા માટે તમે એ નૃત્ય કરી રહ્યા છો, કે તમે એ ગરબા લઈ રહ્યા છો. તો એને જસ્ટ ડાન્સ ફોર્મ આપીને કે જસ્ટ મોજ મજા માટે કરવું એ યોગ્ય નથી. આના પહેલાં પણ હું ઘણા બધા મારા ઇન્ટરવ્યૂમાં કહી ચૂકી છું કે જ્યારે પણ હું ડાકલા માતાજીના ગાતી હોય તો લોકોને હંમેશા એવું છે કે ગુજરાતી હોય કે ગુજરાતથી બહારના લોકો હોય કે ડાકલા એટલે બસ બૂમો પાડવી, ચીસો પાડવી ને જસ્ટ મોજ આવે એમ ડાન્સ કરવું. તો સૌથી પહેલાં તો ડાકલા એ માતાજીની આરાધના છે. એ એક પ્રકારનો ભાવ છે તો જો તમે ફીલ કરી શકો ને તો જગદંબા, મતલબ તમે ફીલ કરી શકો તો એ શક્તિ તમારી આસપાસ છે, અને એના થકી, એ ભાવ થકી તમે ફીલ કરી શકો છો. તો માત્ર એને ડાન્સ કે એમાં મોજ મજા કરવી ને ચીસો પાડવી, બૂમ પાડવી, એ ગરબા એનું સ્વરૂપ નથી. એ ડેફિનેટ મને એવું લાગે છે કે નવી જનરેશનને છે ને ઊંધા રસ્તા ઉપર લઈ જાય છે આ બધી વસ્તુઓ, કે જે રીતે કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે અત્યારે, ગરબાના નામે અનએથિકલ રીતે લોકોને ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. કોઈ વાંધો નહીં, આપણે એ ટોપિકમાં બહુ નથી પડવું. મારે છે ને એક વસ્તુ સીધી રીતે સમજવી છે કે મને છે આમ ઇન્ટરેસ્ટ બહુ કે બિહાઇન્ડ ધ સીન્સ શું થતું હશે. કેમ કે મને તો એક ફિટ એન્ડ ફાઇન 30-40-50 મિનિટનો એક વિડીયો દેખાઈ જાય કે હા આ વિડીયો ક્રિએટ થઈ ગયો છે, જોવાની બહુ મજા આવી, ગાડીમાં સાંભળી લો, ઓફિસમાં સાંભળી લો. પણ આ બનાવવા પાછળ એફર્ટ્સ કેટલા લાગતા હોય છે? ડુ યુ વોન્ટ ટુ રિપ્લાય? એફર્ટ્સ તો બહુ બધા, અને ઓફકોર્સ ટીમ વર્ક બહુ જ જરૂરી છે આની અંદર. જો આપણે નવરાત્રિની વાત કરીએ છીએ કે નવરાત્રિમાં પરફોર્મ કરવાની, તો એઝ અ લીડ આર્ટિસ્ટ જેમ કે આપણે પીકેની વાત કરીએ તો સૌથી વધારે લોડ એમના પર હોય છે, બિકોઝ બહુ બધી વસ્તુ એમને હેન્ડલ કરવાની હોય છે એઝ અ લીડ, રાઈટ? કે જેટલા બેન્ડ મેમ્બર્સ છે એમનું બધું મેનેજ કરવાનું, મ્યુઝિકલી, ક્રિએટિવલી તમે વાત કરો તો અરેન્જમેન્ટ્સ બધી, સ્ક્રિપ્ટિંગથી લઈને પરફોર્મન્સ સુધી નવરાત્રિના તમે જે 9 દિવસમાં પરફોર્મ કરો છો, જ્યારે ફર્સ્ટ દિવસથી જે સ્ક્રિપ્ટ બને છે ત્યાંથી પરફોર્મન્સ, તો એ બિટવીનની જે જર્ની છે એમાં ઘણું બધું થતું હોય છે. અને એમાં સૌથી પહેલાં તો ઓફકોર્સ મેમ એમના હાઈએસ્ટ એમના એફર્ટ્સ ઇનપુટ્સ હોય છે કે ભાઈ બધાને યુનિટાઇઝ કરીને આપણે કામ કરીએ. દેન પછી બધા બેન્ડ મેમ્બર્સનું અલગ અલગ એમનું આવે છે કે ભાઈ ઇનપુટ્સ એમના આવે છે, રાઈટ? તો
અલગ અલગ ઇનપુટ્સ હોય છે બધાના, ને એફર્ટ્સ તો અચ્છા, આ ગરબો 3.0 આવે છે એ બનાવતા કેટલા દિવસ થયા? ગરબો 3.0 ની શરૂઆત હું એવું કહીશ કે એનો આઈડિયા કરતાં એના ગીતો લખાવાની જે શરૂઆત થઈ, તો એ તો ગયા વર્ષે જે અમે જેટલી ઇવેન્ટ્સ કરી એ ઇવેન્ટ્સની અંદર ક્યાંકથી અમને ઇન્સ્પિરેશન મળીને અમે આ ગરબા, તમને ખબર હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક રીલ મૂકવાની શરૂઆત કરી છે કે હાઉ આઈ ક્રિએટેડ ધીસ ગરબા સોંગ. તો 2 વર્ષ હું તમને કહી શકું, 2 વર્ષ પહેલાં આઈડિયા હતો કે મને જે માતાજી લખાવડાવે છે, મને જે ભાવ ફીલ કરાવે છે, એ ભાવ હું લોકો સમક્ષ લાવું, અને ગરબો 3.0 ની અંદર આવશે એ નક્કી નહોતું. પણ હા, આ ગરબા આલ્બમની અંદર જે ગીતો છે એની શરૂઆત તો 2 વર્ષ પહેલાંથી જ થઈ ચૂકી છે. અચ્છા, આ બધું શૂટ્સ થતું હોય, આમ કેટલાક લોકો હોય આવો આખા આલ્બમ ક્રિએટ કરતા હોય તો? મિનિમમ 70-75, more than 100 people involved in audio and video engineering both. આ લોકોને સિંક કઈ રીતે કરવાના? આમ કોઈ ફુવાનો હોય અંદર, રિસાઈ ન જાય કોઈ? બહુ જ રિસાઈ જાય. પણ જો દરેક કલાકાર, મને ખબર છે કે દરેક કલાકાર પોતાનું એક ઇમોશન લઈને આવે છે, અને એ ચાહે હું હોય, કોઈ પેઇન્ટિંગ કરતો આર્ટિસ્ટ હોય કે રાઇટર હોય, કે તો એનું ઇમોશન સમજીને એ બેસ્ટ શું કરી શકે છે તમારા આલ્બમ માટે, એ વધારે આપણે સમજીએ ને તો જલ્દી કામ થાય છે. રિસાઈ જાય ને પછી એને મનાવવા માટે તમે ટ્રાય કરો કે વગાડો ને, આ ઠીક છે, આ નથી સારી રિધમ બની, હજુ સારું થઈ શકે છે, એમ તમે વારે એમને કહો પ્રેમથી તો થઈ જતું હોય છે. પછી તમને એવું લાગે કે ના હવે નહીં, તો દેન વી ફાઇન્ડ અનધર ઓપ્શન, બટ વી ટ્રાય અવર બેસ્ટ કે અમે અમારા ટીમ મેમ્બર્સને બેસ્ટ એમાંથી કઢાવી શકું આઉટપુટ. અચ્છા, આ રિધમ્સ મેલેડી કઈ રીતે ક્રિએટ થતી? મને સરકારી છે એટલે માણસોને મજા જ આવી જાય. મેલેડીઝ કઈ રીતે ક્રિએટ થતી હોય છે? મેલેડી એકચ્યુઅલી અમારા બેન્ડમાં શિવાયમાં અમે છે ને 2 રીતે ક્રિએટ કરીએ છીએ. એક દેવને ડાયરેક્ટ એના કીઝ, એના પિયાનો પરથી, હી ઇઝ અ વેરી ગુડ પિયાનિસ્ટ, વેરી ગુડ, he has a very good sense about background music and also like lead pieces. તો એ એના કીબોર્ડમાંથી એને આવતો હોય છે. મારા કેસમાં એવું છે કે મોસ્ટલી જે ટ્યુન્સ છે એ મારા અંદરથી, મારા માઇન્ડમાંથી કહો, મારા દિલમાંથી કોઈ ટ્યુન પહેલાં આવે છે, એટલે મોઢાથી એ ગાઈને બતાવું, ધેન હી પ્લેઝ, હી ઇમ્પ્રુવાઇઝીસ ધ ટ્યુન્સ, અને ઘણા બધા આઈડિયાઝ અમે મિક્સ કરીએ. પછી ઘણી બધી વખત એવું બી થતું હોય કે 15, 16, 17, 50 વખત ટ્યુન નક્કી કર્યા પછી પણ એ કેન્સલ થઈ જાય ને બીજા દિવસે અમે કંઈક નવું જ બનાવ્યું હોય, તો આવું બી થતું. અચ્છા, આમાં અમને કોઈ નવી ટ્યુન સાંભળવા મળશે? બહુ જ બધી. અચ્છા, મને ઓફ ધ કેમેરા સંભળાવશો? બસ હવે વધારે રાહ નથી, આવતીકાલે આવી. ઓકે, આમ જનરલી મેં જોયું છે કે યુ ગાઈઝ શેર અ પરફેક્ટ બોન્ડ. અત્યારે જોઉં છું, બરાબર, કે તમે જે રીતનો બોન્ડ શેર કરી રહ્યા, એકબીજાને સમજી રહ્યા છો. હવે સાથે કામ કરવાનો છે ને, સૌથી મોટો ફાયદો કે નુકસાન આ જ હોય છે કે તમે કોઈ વ્યક્તિ સાથે કામ કરો છો તો વ્યક્તિ તમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરશે, કંઈક શીખવાડશે, બધી જ વસ્તુઓ કરશે. પણ જ્યારે એક ઇમોશનલ સ્ટ્રગલ આવતું હોય ને, કેમ કે માણસ જ્યારે પોતાનાથી હારી જાય ત્યારે કઈ વસ્તુ સાથે નથી થતી, કેમ કે જો સાથે કામ કરતા હોય તો એકબીજાને ઇમોશનલી સમજવું બહુ જરૂરી છે, એકબીજાને ઇમોશનલી સપોર્ટ કરવો બહુ જરૂરી છે. સો સિવાય આખું બેન્ડ જ્યારે એક તરફ જતું રહે અને તમે બંને જ્યારે કોઈક વસ્તુ ક્રિએટ કરવા નીકળ્યા હો અને એવું લાગે કે નહીં, મેન્ટલી આ નથી, થાયકા છે યાર, છોડો લે, આ નહીં ક્રિએટ થાય, ત્યારે એકબીજાને કઈ રીતે સમજાવો? ઓપિનિયન્સ ક્રિએટ થાય? ઘણીવાર મને એવું થાય કે દેવ, આપણે જે સાઉન્ડ વિચારીએ છીએ, જે સાઉન્ડ આપણે અચીવ કરવા માંગીએ છીએ, ડુ યુ થિંક સો કે આ ટીમ મેમ્બર સાથે આપણે આગળ કામ કરી શકીશું? કેમ કે મને એવું લાગે છે કે કદાચ એ આ ટેલેન્ટ ઇનફ નથી, આઈ નીડ મોર ટેલેન્ટ. અને મેં પહેલાં પણ કીધું હતું કે શિવાય ઇઝ નોટ લાઈક ફિક્સ ટેલેન્ટ, ગ્રુપ ઓફ ટેલેન્ટ. આઈ વુડ લવ ટુ ઇન્વાઇટ ન્યૂ ટેલેન્ટ, આઈ વુડ લવ ટુ એક્સપ્લોર ન્યૂ ટેલેન્ટ, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. કેમ કે મને ખબર છે કે આજે અમારા ટીમમાં આજે દેવ છે, કાલે કદાચ દેવ જેટલા જ ટેલેન્ટેડ કોઈ બીજા મ્યુઝિશિયન પણ આવી શકે છે. તો એ સિવાયને કેવી રીતે આગળ ઇમ્પ્રૂવ કરી શકીએ અમે લોકો બેન્ડ? દેવ તો છે જ અમારી ટીમમાં, પણ દેવની સાથે બીજા કોઈ મેલોડી અરેન્જર જો એની અંદર જોડાય છે કે જેને બહુ જ સારી સેન્સ છે, જે સિવાયને આગળ લઈ જઈ શકે છે. સો આઈ એમ કમ્પ્લીટલી ઓપન ફોર દેટ.
મેં પ્રિયંકાબેન એક વાત કીધી કે કાલે દેવની જેમ બીજું પણ કોઈ સારું ટેલેન્ટ જોડાઈ શકે. હવે આપણે જે સમાજમાં રહીએ ને, કોઈ બીજા વ્યક્તિની વાત થતી હોય ને તો આમ સીધું જ ઓફેન્ડ ફીલ થાય કે આ કેમ આવી વાત કરે છે સીધી એમ. મારા કેસમાં તો મેં ફર્સ્ટલી મને જ્યારે પીકે આ વાત કરેલી ત્યારે મારો જ સામેથી આ એક રિપ્લાય હતો એમને કે ઓફકોર્સ આપણે વેલકમ કરશું એમને, કારણ કે એવું તો છે નહીં કે મને જ સર્વસ્વ બધું આવડે છે, રાઈટ. મારા સિવાય ઘણા એવા સારા ટેલેન્ટેડ છે લોકો કે જે અગર આવવા માગે છે, એમણે અગર એમનું બતાવ્યું કે યસ આઈ એમ ડુઈંગ ધીસ અને એમને મને ગમ્યું તો વેલકમ. બીકોઝ મારા માટે એ સાઉન્ડ મહત્વનો છે. મેં કર્યો કે કોઈ XYZ પર્સને કર્યો, rather than a person, I think art matters. આર્ટ મેટર્સ. હાઉ ટુ બિહેવ મેચ્યોર, આટલું બધું મેચ્યોરલી બિહેવ કઈ રીતે કરી શકે કોઈ વ્યક્તિ? 21 વર્ષનો છોકરો છે. અચ્છા, યુ આર જસ્ટ 21? Yes, I'm 21. તો 21 વર્ષની ઉંમરમાં મારે સમજવું છે કે આ જેનઝી પાસે આટલી બધી મેચ્યોરિટી આવે કઈ રીતે? અનુભવ, મતલબ અનુભવ મેમ જોડે તો આઈ થિંક મેં 2021 થી મેં કામ સ્ટાર્ટ કર્યું વેન વી વર ઇન USA. તો અત્યારે 2025 છે, પણ એની પહેલા બી હું થિયેટર સાથે કનેક્ટેડ હતો છું. અત્યારે થોડો ઘણો પણ પહેલા હું મોરફ હતો, તો ત્યારે બી મેં ઘણી બધી ઘટનાઓ ઇન્ડસ્ટ્રીના બી મેં બહુ ખાસી નજીકથી જોઈ જ્યારે હું બહુ જ નાનો હતો એમ. તો જ્યારે એ મોટા લોકોએ અંદર કંઈક વાતચીત ચાલતી હોય કે બીજા બી મેં ગ્રુપ્સમાં મેં પરફોર્મ કર્યું છે, બેન્ડ તો નહીં કહું પણ સેપરેટ ફ્રીલાન્સર તરીકે. તો એ લોકોના જે અંદર જે કોન્ટ્રોવર્સી જે ઊભી થાય, જે શો પત્યા પછી જે પ્રોબ્લેમ્સ જે ઊભી થાય, જેમાં તમે જે સવાલ કર્યો એ કે મારી જગ્યા કોઈક બીજું લઈ લેશે તો એમ, એના કારણે મેં જોયું છે કે 6 મહિનાથી વધારે માણસનું બેન્ડ ચાલ્યું નથી, એનું ગ્રુપ નથી ચાલ્યું, રાઈટ. અને હું મારી જાતને એટલો ભાગ્યશાળી માનું છું, ગ્રેટફુલ, આઈ રિયલી ફીલ ગ્રેટફુલ કે મારી અને મેમ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ આ બાબતે બહુ 100% છે. લાઈક અમારા વચ્ચે આવો કે ટ્રસ્ટ ઇસ્યુ આવે જ નહીં. એમને મને પૂછવાની જરૂર ના પડે કે દેવાનું વિન કરું કે નહીં એમ. હા, જોઈએ કામ કઈ રીતનું છે, ગમ્યું તો ઓફકોર્સ વેલકમ. મારે એક વસ્તુ દેવ તારી પાસે જાણવી છે કે કોઈ વ્યક્તિ જ્યારે તમને અપસ્કિલ કરતો હોય, તમને એન્હાન્સ કરતો હોય, પોલિશ કરતો હોય, એક ડાયમંડની જેમ તરાશતો હોય, તો આ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ લાઈફની અંદર બહુ હોય છે. બની શકે કાલ ટર્મ્સ એકબીજા સાથે ના બેસે અને આપણે સેપરેટ વેમાં જઈએ, છતાં મેમ માટે એ જ રિસ્પેક્ટ રાખવી કે એમની પાસે એ જ નોલેજ લેવા માટે જવું, એ જ પોલાઇટનેસથી વાત કરવી, બરાબર. આ બધી જ વસ્તુ એક વાતમાં આવે, દેટ ઇઝ મેચ્યોરિટી. આપણે વાત થઈ એમ, બરાબર. તમારી જનરેશનના છોકરાને કેવું હોય કે કોઈ વ્યક્તિને આટલું મેચ્યોર, કોઈ વ્યક્તિ જે તમને શીખવાડે છે એ વ્યક્તિની રિસ્પેક્ટ કરવી કેટલી જરૂરી છે અને શા માટે જરૂરી છે? સૌ પ્રથમ તો ડિપેન્ડ કરે છે. મારી વાત કરું ને, મેં તમને પહેલા જ કીધું કે હું આઉટપુટ પર બિલીવ કરું છું. મારા માટે ક્રિએટિવિટી એ ફર્સ્ટ છે અને મારી ક્રિએટિવિટી એ મારા ઇમોશન પર ચાલે છે. સિમ્પલ એઝ ધેટ, રાઈટ. દરેક લોકોનું અલગ અલગ હોય. ઘણા લોકોને મની મેટર્સ બહુ આવી જાય છે. હવે માની લો કે મેમ જોડે 5-6 વર્ષ મેં કામ કર્યું, કંઈક કારણસર અમારા વચ્ચે ક્લેશ થયું. હવે એ 5-6 વર્ષ હું એ ના ભૂલી શકું કે શી ઇઝ ધ વન કે ભાઈ જેણે મને પોલિશ કર્યો, રાઈટ. મને પ્લે કરતા તો મને ફાવતું જ હતું, ગાતા મને બી આવડતું હતું, પણ સાચા વેમાં કેવી રીતે કરવું, તો એ સમજાવવા માટે તો એ માણસનામાં એક સમજણ હોવી જોઈએ. એ ભૂલાય નહીં એ વસ્તુ, રાઈટ. મારે કોઈ બી ક્લેશ થાય નહીં જોઈએ, તો હું આ વસ્તુ તો ના ભૂલી શકું. અને રિસ્પેક્ટ બી ઓફકોર્સ એટલી ને એટલી, અને મને તો વિશ્વાસ છે કે અમારા ક્લેશ થશે જ નહીં. અને અમારે તો બહુ લાંબુ કામ કરવું જ છે, ફોર શ્યોર કરવું છે. અને સો એ આઈ મીન માણસ પર ડિપેન્ડ કરે છે, એ હોવું જ જોઈએ. આ એક બહુ કોમન સેન્સ છે, લોજિકલ વસ્તુ છે કે ભાઈ તમને જેણે એનહાન્સ કર્યા છે આગળ વધવા માટે, તમને પુશ કર્યું છે આટલું, તો એમના માટે ડિસરિસ્પેક્ટફુલ તો બિલકુલ ના. એ તો બહુ આઈ મીન ખરાબ વસ્તુ થઈ ગઈ. તો મારા મગજમાં તો આ વિચાર આવે જ નહીં એમ. અચ્છા, લાકડું નથી, ટચવુડ કહી દો, તમારું સાથે જ રહેશે. યસ, બિલકુલ. અચ્છા, તમે બધા એજ ગ્રુપ સાથે કામ કરતા હોય, આપણે મિડલમાં હોઈએ તો આપણને ખબર છે એક ફૂલ એક્સપિરિયન્સ વાળો વ્યક્તિ છે જે 60 વર્ષનો છે અને એક નવી જનરેશન છે જે 21 વર્ષની છે. આ બંને પાસે કામ કઢાવવું શું અઘરું, કોની પાસે અઘરું કામ છે અને તમે પ્રિફર કરો તો કોને પ્રિફર કરો? મારા માટે બંને મહત્વના છે.
અનુભવ પણ મહત્વનો છે અને ફ્રેશ ટેલેન્ટ પણ મહત્વનો છે. પણ સૌથી વધારે મને મજા આવે છે મને પર્સનલી ન્યૂ એજ ટેલેન્ટ સાથે વર્ક કરવાનું, કેમ કે એ લોકોના આઈડિયાઝ ન્યૂ હોય છે. આઈ સી માય સેલ્ફ ગ્રોઈંગ, એક્સપ્લોરિંગ મોર ન્યૂ જનરેશન, ઝેન ઝી. મારા ટીમમાં જેટલા પણ મ્યુઝિશિયન્સ છે 19 વર્ષ, 21 વર્ષ, 24 વર્ષના છોકરાઓ છે. બટ મને ક્યારેક છે ને એવું ફીલ થાય છે કે મારી અંદર જે સાઉન્ડ ચેન્જ આવ્યો, જેમ કે 2017ની અંદર મેં સાહેબો મારો ગુલાબનો છોડ જસ્ટ પિયાનો સાથે એક અનપ્લગ વર્ઝન બહાર કરેલું, અને આજે રાહડો હું લઈને આવી છું. તો રાહડો એ ન્યૂ એજ સોંગ છે, અને લગભગ કેટલા વર્ષ થયા, 2025, 2017, રાઈટ? હા, 8 વર્ષ. તો 8 વર્ષ પછી પણ હું સાઉન્ડ ચેન્જ લાવી શકું છું, અને મને વિશ્વાસ છે કે 70 વર્ષ પછી પણ હું સાઉન્ડ ચેન્જ લાવતી હોઈશ, અને દેટ્સ લાઈક પ્યોરલી ઇન્સ્પિરેશન ફોર મી. મેં લાસ્ટ પોડકાસ્ટમાં પણ કીધું કે ફાલ્ગુની મેમ આજે પણ એ એજમાં ન્યૂ જનરેશન એમના ફેન્સ છે. સો એજ ડઝન્ટ મેટર, પણ હા, જે નવું જનરેશન છે એક નવી વાઇબ લઈને આવે છે, તો તમને ક્લિક થવું જોઈએ કે આનામાં ટેલેન્ટ છે ને આ બહુ મસ્ત છે, આને હું મારા રસ સાથે ભેળવીશ તો આ બહુ જ સરસ લાગશે. સો દેટ્સ વોટ આઈ ડુ. અચ્છા, હું તમને કોંગ્રેચ્યુલેટ કરતા ભૂલી ગયો રાહડની આટલી મેસિવ સક્સેસ માટે. મને ખબર છે અરાઉન્ડ 1 મિલિયન હિટ થવા આવ્યું હશે. હા, બરાબર. આટલા બધા તમે લોકોએ શું કહેવાય ને ગરબા ક્લાસીસમાં જઈને લોકોને મળ્યા, તમે હુક સ્ટેપ શીખવાડ્યા, કેવી મજા આવી લોકોને મળીને? બહુ જ મજા, બહુ જ. આઈ લવ ધેટ પાર્ટ. અને આ ફર્સ્ટ સોંગ છે જેમાં મેં ગરબા કર્યા છે, જેમાં મેં સ્ટેપ્સ કર્યા છે. તો અમારા જે કોરિયોગ્રાફર છે ને, હી વોઝ વેરી એક્સાઇટેડ કે મેમ ડુ ઇટ, લાઈક યુ શુડ સ્ટાર્ટ લર્નિંગ. તમે ગરબા તો સ્ટેજ પર કરો જ છો, પણ હવે લોકોને પણ તમે વિડીયોની અંદર પણ આવો અને ગરબા કરો. તો ઠીક છે, કરીએ આપણે. અને પછી મેં હાઉ અબાઉટ લાઈક વી વિઝિટ ટુ ગરબા ક્લાસીસ, અને આપણે એમની સાથે ગરબા સ્ટેપ્સ કરીએ, એમની પણ ક્રિએટિવિટી જોઈએ કે રાહડો આપણે આ રીતે વિચાર્યું, એમણે રાહડો કેવી રીતે વિચાર્યું. અને પર્સનલી હું એમને મળીશ તો મને ખબર પડશે કે એમને બીટ્સ ગમ્યા, એમને આવું સંગીત ગમે છે, આવા શબ્દો ગમે છે. કેમ કે અત્યારે શું છે કે બધા એવું કહે છે કે નવા જમાના પ્રમાણે લિરિક્સ લખો, કે અંદર ઇંગ્લિશ વર્ડ થોડાક વધારે લાવો, અને કોઈ ભાષા માટે મને એ નથી. આઈ લવ એવરી લેંગ્વેજ. હું શીખું છું, ફોરેન પણ ગઈ છું ને ત્યાંની ભાષા શીખીને પણ એમની સાથે પણ કમ્યુનિકેટ કરું છું. એ મ્યુઝિશિયન સાથે પણ હું વર્ક કરું છું. પણ જે ગુજરાતી આપણી ભાષા છે, જે ગુજરાતી શબ્દો છે, જે એનો મૂળ છે, એ ન ભૂલાવો જોઈએ. રાહડોની અંદર ભલે સંગીત નવી જનરેશનને ગમે એવું છે, પણ જામ્યો રે બાયું રાહડો રે જામ્યો કાલિંદડીને ઘાટ રૂડો જામ્યો, રાધાજીને કાનાજીને રાધિકાનો નેહડો રે લાગ્યો. તો એ બહુ હજુ પણ એ કાલિંદડીના ઘાટે રાધાકૃષ્ણ રાસ રમતા હોય, તો એ જ માહોલ સર્જાયો છે, જે આજના ટાઈમમાં પણ આજની જનરેશન પણ મારી સાથે રાસ રમી રહ્યા છે. હાઉ અમેઝિંગ ઇઝ દેટ. તો મને બહુ જ મજા આવી રાહડોમાં. રાહડા જેવું બીજું કઈ લાઈનઅપ ખરું? બહુ બધું, પણ હું તમને નામ નહીં કહું. આખું વર્ષ આમાં જ બિઝી રહેવું છે? અચ્છા, તમે લોકો આમ નવરાત્રી પતે પછી શું કરો આટલા સમયમાં? નવરાત્રી પછી આવતી નવરાત્રીની તૈયારી. તો કદાચ મારા મેમ્બર્સ આજે તાર કેવું હોય તો તું કહી શકીશ ને દેવ, કે મેમ અમને ક્યાંય ફરવા નથી જવા દેતા. મેમ છે સ્ટ્રિક્ટ બહુ. અચ્છા, પેલા સ્કૂલની અંદર પેલો સ્કેલ લઈને ઉભા હોય એવા હેડમાસ્ટર ટાઈપ? બીકોઝ એ પોતે પ્રોફેસર હતા એટલે એમ. અચ્છા, વાત પતી ગઈ. તો અને મને વધારે મોકો મળે છે એમની જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરીને કામ કરવાનો, રાઈટ? ક્રિએટિવિટી, આઈ એન્જોય ઇટ. પણ એ જેટલા પોટેન્શિયલથી કામ કરે છે, આઈ મીન ધેટ્સ વાય શી ઇઝ અમેઝિંગ, રાઈટ? તો હું અમુક વાર કહેતો છે કે મેમ હવે થોડુંક ફરવા જવા દો ને, હવે થોડુંક બ્રેક આપો મને પ્લીઝ. તો એટલું. પણ હવે મને બી સંગ તેવો રંગ જેવું થઈ ગયું, એટલે હું પણ ઈચ્છતો હોઉં કે ભાઈ હવે આપણે શું નવું કરશું એમ. નવરાત્રી પછી એવું નહીં, નવરાત્રી ઓફકોર્સ બહુ મોટી વસ્તુ છે દરેક કલાકાર માટે, પણ નવરાત્રી પછી બી અમારું કોન્સ્ટન્ટ કંઈક ના કંઈક ચાલતું રહેતું હોય છે. આઈ મીન અમે લોકો કંઈક નોર્મલ રેન્ડમ જેમ કરતા હોઈએ, અને આમની પર તો માતાજીની ખરેખર દયા છે કે એમ કંઈ કીઝ ઉપર હું પ્લે કરતો હોઉં, ઇમ્પ્રુવાઇઝ કરતો હોઉં, મને બી ના ખબર હું શું વગાડતો હોઉં, અને એમના મગજમાં કંઈક લિરિક્સ આવી ગયા, કંઈક કમ્પોઝિશન આવી ગયું, તો અમે એના પર પાછું કંઈક વર્કઆઉટ ચાલુ કરી દઈએ, એને રો રેકોર્ડ કરીએ. આઈ મીન દેર ઇઝ લોટ ઓફ થિંગ. અને પછી તરત સિઝન સ્ટાર્ટ થાય છે તો એનું બધું કામ,
આમનું ડિજિટલ આમના ઓરિજિનલ્સ પર એમનું પણ વર્ક હા, ક્રાઉડ હું આ ચાલતું લોકોને હોય નવરા નથી રહેવા દેતી છે મૂળ મુદ્દે વાત એ છે કે નવરા અમને નથી ના પણ લાઈક દે આર વેરી ટેલેન્ટેડ રાઈટ તો રાઈટ ટેલેન્ટનો રાઈટ સમય બહાર આવવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ હું જ્યારે 21 વર્ષની હતી ને ત્યારે મને આ સમજણ નહોતી ને મને ગાઈડ કરવા વાળું કોઈ નહોતું ધેર ઇઝ નો ગોડ ફાધર ફોર મી એટલે મને હંમેશા એવું હતું કે હું જે પણ આવી મારી જાત મહેનતથી આવી મને અને મારા મા બાપ મારા માતા પિતા મારા હસબન્ડનો સપોર્ટ તો મને ખરો પણ હું જે સ્ટ્રગલ જોઈને આવી એ આજની જનરેશન જો સેમ સ્ટ્રગલ જોશે તો એ ક્રિએટિવિટી ગ્રૂમ જ નહીં થઈ શકે જલ્દી તો મને ખબર છે તો વાય ડોન્ટ આઈ ટેલ ધેમ ગાઈઝ ડોન્ટ ડુ ધીસ ગાઈઝ ડુ ધીસ ઇન્વેસ્ટ યોર ટાઈમ લિસન ધ મ્યુઝિક તમે બંને એટલો સમય તમારો સંગીત સાંભળવામાં નાખો કેમ કે મને ખબર છે કે આ જે એજ છે આ જે સમય છે એમાં તમારી અંદર ફૂલ ઓન પોટેન્શિયલ છે કે તમે કંઈક ઇઝીલી ગ્રાસ્પ કરી શકો રાઈટ તો વાય વેસ્ટિંગ યોર ટાઈમ ઇન જસ્ટ સ્ક્રોલિંગ ધ મોબાઈલ એન્ડ યુ નો લાઈક જસ્ટ હેંગિંગ આઉટ વિથ ફ્રેન્ડ્સ ઠીક છે આપણે મળ્યા દોસ્તોને બધું જ થયું પણ આપણો મેક્સિમમ સમય જો આની અંદર જાય તો દુનિયાને આપણે કેટલી અમેઝિંગ વસ્તુ આપી શકીએ છીએ અચ્છા આવી ક્રિએટિવ ફિલ્ડની અંદર તમે નવી જનરેશનને કેવું હોય કેમ કે તમે કંઈક અચીવ કરીને બેઠા છો પોઝિશન પર છો કે તમે સલાહ આપી શકો જનરલી કોઈ સલાહ લે નહીં પણ તમે આપી શકો કેમ કે પોઝિશન ઉપર છો કોઈ નવી વસ્તુ ક્રિએટ કરતા હોઈએ આપણે એક આર્ટિસ્ટની રીતે વિચારીએ પણ દરેક ફિલ્ડની અંદર કંઈક ને કંઈક નવું ક્રિએટ થતું જ હોય છે તો ધીરજ રાખવી કેટલી જરૂરી જિંદગીની અંદર ધીરજ શું શીખવે તમને નેવર ગીવ અપ શા માટે ન આવે જિંદગીની અંદર એટલા માટે ના આવે કેમ કે તમને અંદરથી જે પેશન છે ને એ તમને તમારા કલાકારને મરવા જ નહીં દે એ કંઈ ના કઈ રીતે તમને બહાર લઈને આવશે કંઈ ના કઈ રીતે તમારામાં ધીરજ ભરશે ને ભરશે એ તમને ક્યાંય નહીં જવા દે જો તમે એક સાચા કલાકાર છો ને તો તમને દુનિયાનું કોઈ દુઃખ નથી નડવાનું તમારી કલા મૂકી દેવા માટે કે એને મૃત કરવા માટે તમારી અંદર કલા જીવતી રહેશે ચાહે દુનિયાનો કોઈ પણ પ્રસંગ બની જાય મેં વાત કરી કે આમ જનરલી એક્સક્યુઝ બનાવતા હોય બધા તમે કામમાં એક્સક્યુઝ બનાવો આપણે એને જ જોતા આમ કરીને કેવું આઈ મીન હું બનાવું છું કે નહીં એમ એક્સક્યુઝ ના હું એક્સક્યુઝ નથી બનાવતો લોજિકલ જે પોઈન્ટ મને લાગે કે આમ આ વસ્તુ પોસિબલ નથી થાય એવી બીકોઝ આઈ વર્ક વિથ પ્રિયંકા ખેર રાઈટ ધ પ્રિયંકા ખેર સો દેર ઇઝ નો વે કે એક્સક્યુઝ અને બહુ સાચી વાત છે એમાં કે શું કામ એક્સક્યુઝ એમ જે મને લોજિકલ વસ્તુ લાગે હા એવું અમારે ક્રિએટિવલી પછી થોડુંક થઈ જાય કે એમના મતે કંઈક અલગ હોય મારા મતે કંઈક અલગ હોય તો દ્રષ્ટિકોણ ફરી જાય કે ભાઈ એક્સક્યુઝ તું કરે છે એમ પણ એવું નહીં લોજિકલ વાત પર અમારે થતું હોય બાકી એક્સક્યુઝ તો દેર ઇઝ નો વે મતલબ નથી એક્સક્યુઝ હું એક સિચ્યુએશન લઉં કે તમને એમના માટે રિસ્પેક્ટ છે કે એટલે ઘણીવાર આપણે આપણી વાત કદાચ કપાઈ જાય તો આપણે એમ કહી દઈએ કંઈ વાંધો નહીં ચાલો ને જવા દો પણ બે સિચ્યુએશન હોય કે જ્યારે તમે એક સાઈડ રિસ્પેક્ટ પકડીને ચાલો અને એક સાઈડ પોતાનું પોઈન્ટ પૂરું કરવા માટે લડત આપો એ સિચ્યુએશનમાં કઈ બાજુ કઈ રસ્તો લેવાનો આપણે ઓફકોર્સ પહેલા પોઈન્ટ મારો જસ્ટિફાઈ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ પણ વિથ રિસ્પેક્ટ છેલ્લે હું એમને જ કહીશ ખાલી ગરબો 3 નહીં ગરબો 2માં બી મારા ઇનપુટ્સ હતા રાઈટ ઇવન નવરાત્રિમાં કોઈ બી પ્રિપરેશન કરીએ કે વોટ એવર અમે કરીએ હવે અને એ મને ટોટલી ફ્રીડમ આપે જ છે કે ભાઈ તું તારું કે મને કંઈક રાઈટ તો મેં 5 થી 6 મેં મારા પીસીસ કે મેં કોઈ બી મેં બીજીએમ એમને બતાવ્યું કે જો પીકે મને આ વસ્તુ લાગે છે હવે ના એમના ઉપર છે કે એમને અપ્રૂવ કરવું કે ના કરવું તો એમણે મને કંઈક મ્યુઝિક કીધું મેં એના પર કંઈક ઓવરલેપ કરીને હું કદાચ ક્રોસ થયો એમને પણ એમને પૂછ્યા વગર નહીં છેલ્લે એમના હાથમાં જ છે સો એ વસ્તુ કરું છું પણ વિથ રિસ્પેક્ટ નથી છોડતો હું અચ્છા છેલ્લા 5 વર્ષની અંદર તમે બહુ બધી વસ્તુઓ જર્ની તમે દર વખતે હજારો લોકોને મળવાનું આમ નવરાત્રિની અંદર એટલે આમ શું લાગે છે કે 2017ની જ આપણે વાત કરી છેલ્લા 5-7 વર્ષની અંદર પ્રિયંકા ખેર શું હતી અને અત્યારે લર્નિંગ કરી શીખીને ક્યાં પહોંચી ગઈ હજુ તો બહુ જ શીખવાનું છે પણ હા જે પ્રિયંકા ખેર પહેલાં છે ને ખાલી ખુશ થતી કે આજે મેં આ લખ્યું મેં આજે ગાયું મારી ડાયરીમાં પડ્યું રહેતું એ અને આજે જે પ્રિયંકા ખેર છે ને એને સમજ છે કે મારાથી આ કંઈ મને બન્યું તો એ ડાયરીમાં પડી રહેવા માટે નથી બન્યું બ્રિંગ ઇટ ટુ ધ વર્લ્ડ
એને બહાર લાવો, એનાથી કેટલા લોકો ઇન્સ્પાયર થશે, કેટલા લોકોને ખુશી મળશે, કેટલા લોકો એની સાથે રિલેટ કરી શકશે. તો એ પ્રિયંકા ખેર પહેલાં એવી હતી કે બસ પોતે ખુશ થઈ જતી, અને હવે એને સમજ છે કે એની કળાને બહાર કેવી રીતે દુનિયા સામે એને સાચી રીતે બહાર લાવી. ઘડાઈ ગઈ છું ઘણી. આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર સેલ્ફ? આમ બેડમાં પડો એટલે ઊંઘ આવી જાય એટલી શાંતિ? એ માતાજીની કૃપા છે કે હું સૂઈ જાઉં એટલે મને ઊંઘ આવી જાય. ઊંઘ આવી જાય. પણ હા, ઊંઘમાં પણ સપના તો એ જ આવે કે ભાઈ કરવું છે, હજુ કંઈક મસ્ત કરવું છે, હજુ બાકી છે પ્રિયંકા, ઘણું બાકી છે. અચ્છા, ટચવુડ કદાચ થઈ જાય, પણ એવી મોમેન્ટ આવે કે લોકો તમને ફાલ્ગુની પાઠકના નજરિયાથી જોવા મળે, તો આમ એ ઇમેજિન કરો તો કેવી ફિલિંગ આવે? ફર્સ્ટ ઓફ ઓલ મારું એવું માનવું છે ફાલ્ગુની મેમ એક જ છે અને એક જ રહેશે ઇન ફ્યુચર પણ. હા, પ્રિયંકા ખેર બનશે તો એ પ્રિયંકા ખેર બનશે, પણ ફાલ્ગુની મેમ એક જેમ છે અને આપણને મળેલી ભગવાન તરફથી એક ભેટ કહેવાય. એમનો વોઇસ, શી હેઝ અ ગોલ્ડન વોઇસ. આજે પણ એમના અવાજ ઉપર આપણે બધા થનગની રહ્યા છીએ. એટલે મારા માટે તો ઓફકોર્સ એ બહુ જ મોટું પદ કહેવાય. પણ લોકો જો મને એવી રીતે જોવે ને તો હું માતાજીને એ પ્રાર્થના પણ કરું, હું ભગવતીને એ પ્રાર્થના કરું કે ભાઈ મને હંમેશા તું જમીન સાથે અડાડેલી રાખજે અને મને તું પ્રેરણા આપજે કે હું સાચા શબ્દો લખી શકું, સાચી ટ્યુન લાવી શકું. જે લોકો જે સમજે છે ગરબાને, જે આગળની જનરેશનને જે રીતે પાસ થવું જોઈએ, એ સેમ વસ્તુ મને માતાજીએ પ્રેરણા આપે કે એ ક્યાંય બદલાય નહીં અને હું એને ચોક્કસ એ ફોર્મ સ્વરૂપે હું લઈને આવું. એટલે એમના જેવું બનવાનું કે એમને મને લોકોએ સમજવા માંડવાનું એ લોકોનો નજરિયો છે, પણ હું એવું કહીશ કે શી ઇઝ ધ વન, એ એક જ છે, વન એન્ડ ઓનલી ફાલ્ગુની. અચ્છા, સ્ટેજ આર્ટિસ્ટ હોય ને કે જે હજારો લોકોને સર્વ કરતા હોય, કોઈ પણ રીતે ફોર્મમાં હોય, તો મેમ એક જનરલી જોયું કે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ 50 લોકોની વચ્ચે બોલે ને અને માઇક હાથમાં આવી જાય એટલે ફોટો અપલોડ કરીને મૂકે, આમને આમ સોર્ટ ઓફ લેવલ ઓફ એટીટ્યુડ ક્રિએટ થવા મળે ધીમે ધીમે. 50માંથી 100 લોકો, 100માંથી 200 લોકો, એટલે આમ જેમ લોકો વધતા જાય ને એમ એટીટ્યુડનો ગ્રાફ તો એનાથી ડબલ સ્પીડે વધતો જાય, પેલો વધે એની કરતાં. અચ્છા, આટલા બધા લોકોને સર્વ કરીએ, જિંદગીની અંદર અભિમાન ના આવવા દેવું, શા માટે જરૂરી? અભિમાન આવે તો શું થાય? પૂરું થઈ જાય ત્યાં માણસનું કરિયર તો પૂરું થઈ જાય, માણસ પોતે પણ પૂરો થઈ જાય, મારું એવું માનવું છે. કેમ કે મારા જે આ સંસ્કાર છે ને એ મારા મમ્મી પાસેથી મને મળેલા છે કે આપણે ક્યાંથી આવીએ છીએ ને એ હંમેશા યાદ રાખવું. અને તું ખેડૂતની દીકરી છે, તને ખબર છે તું માટીમાંથી આવેલી છે, એટલે માટી સાથે જોડાયેલી રહેવું એ તારામાં હોવું જ જોઈએ. અને મારા મમ્મીમાં પણ એ વસ્તુ છે કે એ લોકોને ખબર છે કે ખેતરમાં પેલા આપણે બળદગાડાથી હળથી ખેતર આપણે હાંકતા, ને આજે ટ્રેક્ટર, નવા સાધનો આધુનિક આવી ગયા છે, પણ છતાં એ મહેનત, એ ખંત મારા પપ્પા આજે પણ દિલથી મહેનત કરે છે, મારા મમ્મી આજે પણ એ મહેનત કરે છે. તો એ વસ્તુ મારામાં છે કે હું ચાહે ક્યાંય પણ પહોંચી જાઉં અને હું એ જ પ્રાર્થના કરું છું કે હું મારી માટીથી જોડાયેલી રહું, મારા જમીનથી જોડાયેલી રહું. એટલે એ અભિમાન શું છે ને એ મને ખબર જ ન પડે. અને જો ક્યાંક આવતું પણ હોય ને તો એને માતાજી રોકી લે કે બેટા તું આ છું, તું આ દીકરી છું, તું અહીંથી આવેલી છું અને તારે હજુ ઘણું કરવાનું છે, પણ આ બેગેજ સાથે તું આ વસ્તુ નહીં કરી શકે. અચ્છા, આમ જનરલી આમ જોઈએ ને તો એક ફેમિલીની અંદર ઓલવેઝ છે ને દીકરીને બાપ સાથે જોડવામાં આવે અને દીકરાને મા સાથે જોડવામાં આવે. આ જ રસ્તો ચાલતો હોય બંને બાજુથી. તમારા મતે મા એટલે શું? માં, કવિ કાગ બાપુને દુહો યાદ આવા જગ્યાએ કે મોઢે બોલું માં, ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. વાહ. માં માટે તો મતલબ કઈ બોલીએ લખાય એટલું ઓછું, પણ હા, મારા જીવનમાં માં અને બાપ એક થઈને મારી મમ્મી મને ફૂલ સપોર્ટ કર્યો. બિકોઝ મારા ફાધર, હું બહુ નાની એજમાં તો ત્યારે એ દેવ થઈ ગયા હતા. તો મારી બે મોટી એલ્ડર સિસ્ટર છે, મોટી બહેન છે, તો એમના મેરેજ, મારું સ્ટડી, પ્લસ મારું મ્યુઝિક, પ્લસ હું જે લાઈવ શોઝ પહેલેથી જે કરતો હતો અને અત્યાર સુધી બી, તો મમ્મીનું તો સપોર્ટ મને લાઈક ઇન્ફાનાઇટ. એમના માટે તો શું બોલી શકીએ આપણે. શું કરવું છે મમ્મી માટે આગલા 10 વર્ષની અંદર? વેલ, અત્યારે એવું એ ગોલ મેં હાલ નથી બનાવ્યો, બિકોઝ હું મારા માટે કંઈક કરીશ તો મમ્મી માટે કંઈક કરી શકીશ. તો અત્યારે મારું ટોટલી ફોકસ મારા પર છે અને મમ્મી બી બહુ
મતલબ કહી શકાય કે એની રીતે અડીખમ છે. તો ઉપરથી એ મને ત્યાં સપોર્ટ કરે છે. તો હું તો એના માટે હાલ અત્યારે તો કંઈ ના કરી શકું, પણ મારા માટે પહેલા હું કંઈક કરવા માંગીશ, તો મમ્મી માટે હું કંઈક કરીશ આગળ. એકચ્યુઅલી તમે બહુ સારી ને બહુ સાચી વાત કરી. હું કદાચ 50 લોકોને પૂછું ને તો બધા એમ જ કે મારા મમ્મી માટે આ કરવું, પપ્પા માટે આ કરવું. બહુ ઓછા લોકો હોય જે નિસ્વાર્થ રીતે સ્વાર્થી વાત કરી શકતા હોય. સમજો, સ્વાર્થી હોવું બહુ જ જરૂરી છે જિંદગીની અંદર. જો તમે કોઈક પોઝિશન પર આવશો તો તમારું ફેમિલી કોઈક પોઝિશન પર આવશે. સો હેડ્સ ઓફ ટુ યુ બ્રો કે આ તમે કીધું સ્વાર્થી હોવું માનવું બહુ અઘરી વાત છે. 100%. આટલી ફ્લુએન્ટલી મેં સ્વાર્થી રીતે કોઈ પોતાની જાતને માનતા નથી જોયો, ટુ બી ફ્રેન્ક. અને હોવું પણ જોઈએ આવું. 100% ફેક્ટ. ઓકે, નવરાત્રિ આવે છે, આમ રૂવાટા ઊભા થવા લાગ્યા ધીમે ધીમે. જો કે મને રમતા નથી આવડતું, પણ આમ જોઈને મજા આવે કે આની લચક જો ભાઈ, પેલો ભાઈ કેટલું મસ્ત પહેરીને આવ્યો છે, મજા આવે આમ. ક્યા વાત હે. અચ્છા, તો નવરાત્રિની પ્રિપેરેશન તો ઓલમોસ્ટ ડન જ થઈ ગઈ હશે બધી, છતાં આમ ડર છે કોઈ કે કઈ બ્લન્ડર ના થઈ જાય? શું કે છે દેવ? મને કોઈ ડર નથી. આપણી ઉપર ક્યાં છે, આવશે તો મેડમનું આવશે. ના એવું નહીં, 100%. એમની પર તો બને ત્યાં સુધી હું ના આવવા દઉં, પણ ડર એટલા માટે નહીં, કારણ કે અમે અમારી સાઈડથી બહુ ક્લિયર છીએ એમ, અને સિચ્યુએશન પહેલાં ઘણી બધી એવી જોઈ લીધી. ઇવન મેં બી બહુ આગળ ફેસ કરી છે એ વસ્તુ, ઘટના બહુ બધું ફેસ કર્યું છે એમ. અને બીજું શું છે કે નવરાત્રિની તૈયારીઓ એવું નથી કે નવરાત્રિ નજીક આવે ત્યારે જ અમે કરીએ. વી સ્ટાર્ટ પ્રિપેરિંગ સ્ક્રિપ્ટ ઇન માર્ચમાં તો હું લઈને બેસી ગઈ હોય કે ભાઈ મને શું નવું કરવું છે, કયા નવા ગીતો લેવા છે. હું દેવને કોન્ટેક્ટ કરું કે દેવ, ધીસ ઇઝ ધ સ્ક્રિપ્ટ આઈ હેવ મેડ, તું જો આમાં શું કંઈક તારા તરફથી તે કંઈક નવું સાંભળ્યું હોય અને તને હોય કે કંઈક પ્રાચીન છે જે આપણે લેવું જોઈએ, તો તું તારી રીતે થોડું રિસર્ચ કરીને થોડું મૂક. તો તમે વિચારો કે માર્ચથી જ જો શરૂઆત થઈ જતી હોય તો નજીક આવતા તો એવું થતું હોય કે હજુ શું કંઈક હવે બાકી નથી રહી ગયું ને. ઇટ્સ અમેઝિંગ. સો કોન્ફિડન્સ કદાચ એટલા માટે અમને બંનેને છે. અને હા, લાઈવમાં થોડી ઘણી મિસ્ટેક એ ખબર છે આપણને કે એ તો થવાનું જ છે. આજે લાઈક કોઈ પણ લેજેન્ડરી આર્ટિસ્ટ પણ જો પરફોર્મ કરતું હોય તો એમાં પણ નાનું મોટું થયા કરતું હોય છે. તો આપણે પણ પરફોર્મ કરતા હોય તો થોડું નાનું મોટું થયા કરે, પણ એમાંથી શીખીને આગલા વર્ષે આપણે શું બેટર કરી શકીએ. ફોકસ ઓન ધેટ. અચ્છા, ઓલરેડી બધાને ખબર જ છે કે તમારી નવરાત્રિ ક્યાં છે ને શું છે, છતાં એકવાર બધાને ફોર્મલી ઇન્વાઇટ કરવા હોય, એક મતલબ સોંગના ફોર્મમાં ઇન્વાઇટ કરવા હોય તો કઈ રીતે કરી લેશો તમે? બોલો દેવ, શરૂઆત કરવી છે? કરો તમે બધી. બંને કરીશ. તમે ઓલરેડી ગાવ જ છો ને? હા, એ ગાય છે. એ છુપા રસ્તમ છે. બાય ધ વે, હી હેઝ અમેઝિંગ વોઇસ. અને એવું છે કે ઘણા બધા લોકો એને કદાચ જસ્ટ મે બી મેલેડી અરેન્જર તરીકે મારા ટીમમાં જોતા હોય. ગયા વર્ષે અમને એટલો મોકો ન મળ્યો એનો અવાજ પીરસવાનો લોકોની સમક્ષ, પણ હી ઇઝ રિયલી ગુડ સિંગર. અને એની પાસે એ એક ફોક અવાજ છે કે જે એક રૂટ છે એના વોઇસમાં, એના અવાજમાં, કે તમે એને ફીલ કરી શકશો. અને આ નવરાત્રિમાં મારા પૂરતા પ્રયાસો રહેશે, મારા સિવાય ટીમના પૂરતા પ્રયાસો રહેશે કે આ અવાજ પણ લોકોની સમક્ષ બહાર આવે. જે ગયા વર્ષે અમે ન લાવી શક્યા એટલું, પણ આ વર્ષે ડેફિનેટલી he will sing for everyone. પણ બધાને ઇન્વાઇટ કરવા માટે તો હું એવું જ કહીશ કે બધા આવી જાઓ. આપણે રાડો જામી ગયો છે રંગતાળી 2.0 ની અંદર. કેપિટલ લોન, મોટા વરાછા, સુરત. અમે લોકો ધૂમ મચાવવાના છીએ અને બહુ જ મજા આવશે. આપણે બધા જ માતાજીની આરાધના સાથે કરશું, કૃષ્ણ રાસ પણ રમીશું. અચ્છા, તો તમે સોંગ તો નો જ ગાયું? એ જામ્યો રે બાયો રાહડો રે જામ્યો કાળિંદડીને ઘાટરુડો જામ્યો, રાધાજીને કાનાજીને રાધિકાનો નેહડો રે લાગ્યો. જામ્યો રે બાયો રાહડો રે જામ્યો, ધનતા તે તક ધનતા તે તક ધનતા તે તક. થેન્ક યુ સો મચ, તમે આવ્યા ને આટલી બધી ઇન્ફોર્મેશન શેર કરી. ફરીથી એકવાર મળશું, પણ હવે જ્યારે મળશું ને ત્યારે ઝેનઝી માટે જ વાત કરવી છે. ડેફિનેટલી. તમે જોયા ને આ બધા, એટલે જ કહું છું ને, એટલે એની માટે જ વાત કરવી છે. ઓકે, થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ. તમે એકચ્યુઅલી બહુ જ સરસ એને લઈ ગયા ડિરેક્શનમાં. મને થોડું એવું હતું કે ખબર નહીં તમે શું વિચારતા હશો ને શું કેવી રીતે એને લેતા હશો, બટ ધ વે યુ બ્રોટ ધીસ, અમેઝિંગ.
તમે ઇવન દેવ હજુ તો મતલબ બહુ ઉગતો કલાકાર અને છોકરો છે પણ છતાં એનામાંથી આટલું સરસ તમે બહાર કાઢ્યું ને એના માટે તમારી ટેલેન્ટ ડેફિનેટલી દાદાની દયા છે. ના ડેફિનેટલી કેમ કે આઈ હેવ સીન હિમ અને આજે કદાચ એ વિચારતો હશે કે હું શું બોલીશ કે પહેલું પોડકાસ્ટ આઈ થિંક દેવ પહેલું ફર્સ્ટ અને ઇન્ટરવ્યુ પણ પહેલું એટલે અને બીજું એને કેવું છે કે બોલવાનું ટેલેન્ટ એક જે સાહિત્ય તરીકે પીરસે ને એ છે પણ પબ્લિકની અંદર કદાચ શું કરવું એ મોર ઓફ નેચરલ રહેશે એટલે મને ડર કદાચ ક્યાંક એ હતો કે ખબર નહીં કે તમારા બંનેનું કેવી રીતે એ થશે બટ અમેઝિંગ થેન્ક્સ ટુ યુ થેન્ક્સ ટુ યુ